નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન શ્રી VAN ચેરિટેબલ ટ્રસ્ટ લીંબડી સંચાલિત અચીવર શ્રી પરમેશ્વરી અમૃતલાલ સોની આર્ટ્સ કોલેજ, અચીવર MSW કોલેજ તેમજ અચીવર ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજ, અચીવર ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી કોલેજ જે સ્વનિર્ભર કોલેજ છે મિત્રો, તેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત ગોધરા દાહોદ ભાસ્કરમાં જે 22 જુલાઈ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો, લાયકાત ધરાવતા ઉમેદવારોએ અસલ તેમજ અનુભવના પ્રમાણપત્રો અને દરેકની 2 પ્રમાણિત ઝેરોક્સ કોપી તેમજ સ્વહસ્તાક્ષર અરજી સાથે નીચે જણાવેલ તારીખ અને સમય પર સ્થળ પર હાજર રહેવાનું રહેશે। જે ઉમેદવારો છે મિત્રો, તેનું રિઝ્યુમ છે તે કોલેજના ઈમેલ આઈડી અહીંયા આપેલું છે, achievercollege@gmail.com પર મેલ કરવું તેમજ વોટ્સઅપ નંબર અહીંયા આપેલા છે તેના પર વોટ્સઅપ કરવાનું રહેશે મિત્રો। વિગતવાર જગ્યાઓ વિશેની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો મિત્રો, આચાર્ય માટેની જગ્યા છે, જેમાં આર્ટ્સ માટે સેનેટરી ઇન્સ્પેક્ટરી કોલેજ તેમજ ફાયર સેફ્ટી માટે તેમજ MSW કોલેજ માટે અહીંયા આચાર્ય માટેની જગ્યાઓ છે, જેમાં આર્ટ્સ માટે વિષય માટે ફેકલ્ટી માટે એક જગ્યા, DSI એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટર માટે એક, ફાયર સેફ્ટી માટે એક તેમજ MSW ફેકલ્ટી માટેની એક જગ્યા છે। જેમાં લાયકાતની વાત કરીએ તો નેટ સ્લેટ PhD તેમજ યુનિવર્સિટીના નિયમાનુસાર 10 વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે। ગુજરાતી, હિન્દી માટે, અંગ્રેજી માટે, સમાજશાસ્ત્ર, ઇતિહાસ તેમજ મનોવિજ્ઞાન માટેની એક જગ્યાઓ છે મિત્રો। વ્યાખ્યાતા માટે કુલ 6 જગ્યાઓ છે, જેમાં લાયકાતની વાત કરીએ તો નેટ સ્લેટ PhD અથવા તો MA તેમજ યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો। MSW ફેકલ્ટીમાં વ્યાખ્યાતા માટેની જગ્યાઓ છે મિત્રો, 6 જગ્યા, જેમાં MSW યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોવો જોઈએ। ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર જે અચીવર કોલેજ છે મિત્રો, જેમાં જે લેક્ચરર માટેની 4 જગ્યાઓ છે, જેમાં ડિપ્લોમા, BSc, ITI સેનેટરી અથવા તો સમકક્ષ જે કોર્સ કરેલા હોય, લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। અચીવર ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી કોલેજમાં વ્યાખ્યાતા માટેની 6 જગ્યાઓ છે, જેમાં પણ ડિપ્લોમા ઇન ફાયર, BSc, ITI અથવા તો સમકક્ષ લાયકાત। કેમ્પસ ડિરેક્ટર માટેની 3 જગ્યાઓ છે, જેમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક 5 વર્ષથી વધુ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ તરીકેનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો। લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની એક જગ્યા છે, જેમાં બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા તો માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ MLIS અથવા તો BLISનો કોર્સ કરેલા હોય તેવા ઉમેદવારો। ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર એટલે કે વ્યાયામ પ્રાધ્યાપક માટેની જગ્યા છે મિત્રો, રમતગમત માટે, જેમાં BEd, MEd, MPEd, PhD અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો। ક્લર્ક માટેની 6 જગ્યાઓ છે મિત્રો, જેમાં સ્નાતક, અનુસ્નાતક, કોમ્પ્યુટરના જાણકાર તેમજ 5 વર્ષથી વધુ અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। એકાઉન્ટન્ટ માટેની 2 જગ્યા છે, જેમાં BCom, MCom, ટેલીના જાણકાર હોય, 5 વર્ષથી વધુ અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો, તેમજ પટ્ટાવાળા માટેની 8 જગ્યાઓ છે, 10 પાસ થયેલા ઉમેદવારો છે અરજી કરી શકશે। લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષાએ અન્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે। SC STના ઉમેદવારોએ લાયકાતમાં 5%ની ગુણની છૂટછાટ રહેશે, તેમજ ક્રમ નંબર 1 થી 5 તારીખ 2 ઓગસ્ટ 2024 શુક્રવારના રોજ ઇન્ટરવ્યૂ તેમજ ક્રમ નંબર 6 થી 11 માટે જે નોન ટીચિંગ સ્ટાફ છે તેના માટે તમે જોઈ શકો છો મિત્રો, તારીખ 3 ઓગસ્ટ 2024ના રોજ શનિવારના રોજ ઇન્ટરવ્યૂમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ મિત્રો તમે નોંધી શકો છો, અચીવર કોલેજ લીંબડી, જે તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ, ગોધરા રોડ, નવા બાયપાસ પાસે લીંબડી ખાતે આવેલી અચીવર કોલેજ છે લીંબડીમાં, જેમાં અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત આ ભરતી જાહેરાત છે। વિવિધ કોલેજો છે મિત્રો, તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।